માધાપર નવાવાસની અરજણભાઈ પ્રેરિત પેનલને લોકસંપર્ક દરમિયાન બહોળો પ્રતિસાદ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નામી ચૂંટણી સાથે આજે ભાઈ આપણે કામ જામ કીધા હે માધાપરમાં જામ કામ કીધા અર્જણભાઈ ગરીબોનું કઈ કામ કીધા હે પાછા એ જ ઉભા અર્જણભાઈ કામ જામ કીધા અર્જણભાઈ પૂરું થઈ ગયું। ગરીબોનો ઘણો ટેકો લીધો હોય પટેલે। પાણી આવે હે કલાક અડધ કલાક આવે કંઈક ના આવે નેવું હોય બરોબર નથી આવતું પાણીની તકલીફ હે। અમે આનંદથી થશું આનંદ આવશે આનંદ ભગવાનની દયા। આજે ભાઈ આપણે બધા કામ કરશે કોઈ નહીં કરે આનંદ આવશે આનંદ પૂરું થઈ ગયું। મારું નામ પ્રેમજી સોરઠિયા છે અને અજુભાઈ સાથે અમે સંપર્કમાં જ છીએ કારણ કે એને આટલા લગભગ 20 વર્ષથી એને ગામની અંદર સુધારા વધારા કરેલા છે અને એટલા માટે જે આપણે તો કામ કરે એને આપણે વોટ આપવાનો હોય એટલે સવાલ જ નથી આવતો। અજુભાઈ અને એમના સાથીઓ છે એ બે આખી ગેંગે એને કામ કરેલું છે એટલે સંતોષકારક કામ મળેલું છે। રોડો છે, પાણીનો પ્રશ્ન છે કે બધા હલ થયેલા જ છે એટલે વાંધો નથી। અજુભાઈ છે જ ભવિષ્યમાં તો જે હવે સામે દેખાય એ પ્રમાણે કામ કરવાનું હોય। જે હવે અમારે કોઈને હવે મતલબ સૂઝે છે સારી વસ્તુ છે ગામને ઉપયોગી છે તો એ આપણે એમને સુઝાડવાનું છે કે ભાઈ આ કામ કરવા જેવું છે અજુભાઈ કારણ કે સંબંધો છે સારા છે એને કામ કર્યું છે એટલા માટે અમે એને આપણે એને જાણ કરતા કે ભાઈ અહીંયા કણે ખામી છે, અહીંયા કણે ગટરનો પ્રશ્ન છે, અહીંયા પાણીના પ્રશ્નો છે કે અહીંયા બીજા હવા પાણીના આ રીતે પ્રશ્નો છે તો એ હલ કરે જ છે, સવાલ જ નથી આવતો। ગામ માટે ઉપયોગી જ છે। આજે અમારા લગભગ 20-25 વર્ષથી અમારા સંપર્કમાં જ છે। ચિંતન ધનસુખલાલ મહેતા, ધનસુખ પ્રોવિઝન સ્ટોર મલવાડીમાં દુકાન છે। અહીંયા 45 વર્ષથી અહીંયા જ એક જ જગ્યાએ દુકાન છે। માધાપરમાં રેગ્યુલર ધીમે ધીમે વિકાસ થતો જાય છે પણ હમણાં 2 વર્ષથી કોઈ સરપંચ છે નહીં એટલે અત્યારે કોઈ વિકાસના કામ હમણાં બધા બંધ થયેલા છે પણ હવે કોઈ વ્યવસ્થિત આવે તો આગળ વધે એમ એવી રીતે। ના, વિકાસ તો ઘણો થયેલો છે પણ હજી વસ્તુ રસ્તા છે, બીજી કોઈ આખલાની કેવો પ્રોબ્લેમ છે, બાકી ધંધા રોજગાર માટે છે પ્રોબ્લેમ, નવી વિકાસ હજી રેગ્યુલર થાય છે પણ હજી નવી ખૂટતી કડીઓ પણ ઘણી છે। ના, કામકાજ તો હજુ ભાઈ સારું કરેલું છે પણ હમણાં જે 2 વર્ષથી કોઈ નથી એમાં કામ બંધ થયેલું છે, બાકી વિકાસ તો એમણે સારો જ કરેલો છે। રોડ છે, બીજી વસ્તુ છે ઘણી આમાં કે હવે વિકાસ થાય તો સારું છે આપણે એના માટે કે ગામ માટે વિકાસ છે, ઘણી વસ્તુ ખૂટતી કરીએ છીએ આમાં ધીમે ધીમે એનો વિકાસ થાય તો સારો છે। લાલજી પ્રેમજી જો માધાપર કામ છે એક કામ નથી થયું એ ગમે પેન્ડલ માધાપર જે ભાઈ જેવું કામ નહીં થાય સોસાયટીમાં આપણે ક્યાં જોવા આટલા આ એરિયા બસ કામ સારું એકદમ સારું। હું તો કેટલા વર્ષે ભેગો પડ્યો તમારા જન્મની તેથી પડ્યો ભેગો। તો હવે અત્યારે ગામમાં ઉત્સાહ કેવો છે કે ઉત્સાહ હવે આજકાલ 2 દિન પછી ખાવું પડે, આ પહેલે દિવસ ખબર ઓછી પડે બાકી તો હવે એવું હે આવશે પટેલ અજુભાઈ આવવાનું 100% એ આવશે। હું આટલા વાતમાં નથી કહેતો આવું અજુભાઈ જ આવશે એ જ આવે જો કામ કરે એ આવે। જો પાણી લાઈનો છે માથા પર પાણી કમી ના હોય કેદી અથવા ગામ મોટું થઈ ગયું એટલે થોડું તાણ પડે કૂવા ના હોય એટલે બહુ પંચાયત પાણી કૂવા માથે ને બહુ પડે ને વસ્તી વધતી જાય છે માધાપર। હા વસ્તી વધી આમાં બોરે વધી ગયા ને આજ 5-6 બોર હાલે ધોવા કરો પટેલ ને રાત દિવસ કૂવા પડે કામ કરતા હોય ને બાકી એકેનું કામ નથી ગમે એ આવે। વાલીમાં ડાંગર આવે તો એનું કામ નથી વિકાસ તો થતો જાય જેવો હાલવો આવે જમવાનું પણ હાલો જાય વિકાસ તો થવાનો જ છે, વિકાસ ઉપાડો તો છે નહીં બાકી અજુભાઈ કામ કરી એવું કામ નહીં થાય કે નથી પણ નહીં થાય। લાલજીભાઈ માધાપર પોલીસ ચોકી રહેવાનું મારું, માધાપરથી મારો જન્મ છે સમજી લે કે આપણે ધરતીકમ મોરથી અહીંયા રહીએ છીએ અમે, રહેવાનું પોતા માધાપર છે આપણું, રહેવાનું જુનાવાસ મતીય કોલોની માધાપર। બહુ જોરદાર છે, અમને માટકી બનાવી દીધી, બધું બનાવી દીધું અમને, બહુ બધા વ્યવસ્થિત છે। અમને માટકી અમને બનાવી દીધી, પહેલા અમે 12 વેચતા હતા પછી માટકી બનાવી દીધી અમને, બહુ જોરદાર બનાવી દીધું, એમ વ્યવસ્થિત બનાવી દીધું, બધું ઓકે છે, બધું બરાબર છે। બસ હવે પાછા આવે અમે એ જ માંગી છે, અમે એ ઈચ્છુતા છું કે અમે અર્જુનભાઈ પાછા ભૂરિયા પાછા આવે આપણે અહીંયા। લોકશાહીનો પર્વ માધાપરની અંદર 2.5 વર્ષ પછી ગ્રામ પંચાયત ચૂંટણી થઈ રહી છે ત્યારે માધાપર ગ્રામ પંચાયતમાં 3 પેનલ અલગ ઊભી રાખેલી છે। એમાં અમારી નવચેતન પેનલના વિક્રમભાઈ કોહલી સામત બક્ષીપંચના એક સરપંચ તરીકેની ઉમેદવારી કરાવી છે। એની સાથે 18 જણાની પેનલમાં હું પણ સાથે ઊભ્યો છું
ભૂતકાળમાં જે 20 વર્ષનો જે મારા કાર્ય જે કરેલા હતા એને નજર સમક્ષ રાખી અને પ્રજા પાસે મત માંગવા નીકળ્યા છીએ. આથી અમે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કર્યો. ગઈકાલે બહોળી સંખ્યાની અંદર દરેક સમાજ લગભગ 37 જેટલા સમાજ અલગ અલગ રહેતા, એમાં લેવા પટેલ સમાજથી કરીને મુસ્લિમ સમાજ સુધી સૌ આગેવાનો સાથે રહ્યા હતા. અને જે કાર્યાલયનું ઓપનિંગ થયું અને જે લોકોને ઉત્સાહ હતો અને આજે પણ જે લોકસંપર્કમાં નીકળી અને ઘર ઘર જે લોકોનો ઉત્સાહ છે એના ઉપરથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા 20 વર્ષના કાર્યને સમસ્ત ગામજનો સન્માનની રીતે મને બહુ જંગી બહુમતી મારી પેનલની જીમત જીતે અપાવશે. આવનાર સમયની અંદર 22 તારીખે સમસ્ત ગામ લોકોને વિનંતી કરું ભાઈચારાની અને ઉત્સાહથી આપ સૌ મતદાન કરવા નીકળો. જે રીતે પટેલ સરપંચ હતા અને જે રીતે ગામ મતદાન કરતું એ જ રીતે આજે બક્ષીપટના સરપંચ ઉપર છે ત્યારે પણ આપણે એટલા જ ઉત્સાહ અને ઉમંગથી મતદાન કરીએ અને માધાપરના 5 વર્ષ માટેનું સુકાન સંભાળવા માટેના સારા સરપંચ તરીકે અને સારી પેનલ તરીકે આવે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ. ફરીથી અમારી પેનલનું નિશાન છે પાણીની ટાંકી, એને જંગી બહુમતી વિજય કરી અને આવતા 5 વર્ષ માટે મને સેવાનો અને મારી પેનલને મારા કિશનભાઈ સરપંચને સાથે રાખી અને સેવા કાર્ય કરવાનો અવસર આપશે એવી આપ સૌને નમ્ર વિનંતી.